हेलो गाइस, स्वागत है आपका एक नए ब्लॉग्स रोशन भारती ब्लॉग्स में। तो अभी हम लोग जा रहे हैं भागवत कथा सुनने। यहाँ पे आए हुए हैं, सूरत से आए हुए हैं बोल सकते हैं। तो और देखिए हम लोग के साथ कौन सब जा रहे हैं। हमारे घर के बगल में हमारी पड़ोसी सब है, हम लोग साथ में जा रहे हैं। और आज चौथा दिन है ना, चौथा दिन है आज। हाँ, तो आज जा रही हूँ, बताऊँगी वहाँ पे क्या क्या हो रहा है, कितने सारे भीड़ है, कैसा मैनेजमेंट है, सब कुछ आप लोग को बताऊँगी। बने रहिए ब्लॉग में। ये देखिए, ये वही घर है जहाँ से आते हैं। ये देखिए अच्छे से बताती हूँ कैसा सजावट किया है। ये देखिए सजावट किया हुआ है यहाँ से पूरा वहाँ तक। ये देख सकते हैं आप लोग। અમે આવ્યા પછી બધું થયું કદાચ એક સફળ પુરુષની પાછળ સ્ત્રી એની માં પણ હોઈ શકે કે સ્ત્રી એની બહેન પણ હોઈ શકે છે। वो पावागढ़ जाएगी और आप इधर देख सकते हैं कितने सारे पुलिस हैं सेफ्टी के लिए, और ये होना भी ज़रूरी है। देखिए कितनी सारी पुलिस, देखिए कितनी सारी पब्लिक है। अभी जा ही रही है, अभी तो 3 ही बजा है, इसमें इतना भीड़ है। अभी और बहुत ज़्यादा भीड़ होने वाली है। मैं आप लोग को दिखाऊंगी कि कितनी सारी भीड़ है। तो दिखाऊँ चारों तरफ का, तो कुछ इस तरह से। માંથી જ્યારે પ્રસવ થાય ત્યારે એ બાળકનો એ જીવાત્માનું સૌથી પહેલું મસ્તક બહાર આવે છે। આપણે સૌ ઉત્તાનકાર છીએ, બધાને બે બે રાણીઓ છે। સારું ખાવું પીવું કોણ છે આવતી મારો પાડોશી થાય એટલે બહુ ઝંખના હતી મારો પાડોશી કોણ છે, મારો પાડોશી કોણ છે। એટલે એને ભગવાનને પૂછ્યું મને ભગવાન બતાવો મારો પાડોશી કોણ થવાનો છે। તો તમારી હારે આટલો જોડાયેલો છું એટલે હું તો બરાબર તમારી પાસે જ આવવાનો છું, પણ મારો પાડોશી કોણ છે। મૂસાએ ભગવાનને પૂછ્યું, ભગવાનને જવાબ આપ્યો તારા શરીરનો સૌથી છેલ્લે તારા શરીરમાં રહેતો સૌથી છેલ્લે
છેવાડે ખંડેર એવી ઝૂંપડીમાં રહેતો એક મોચી તારો પાડોશી થવાનો છે. તો મૂસાને તો એમ થયું કે આ વાત કેમ માનવી મારે. વિચારવું પડી ગયો, જે માણસ આખો દી ચામડાને ચૂકતો હોય છે, ક્યારેય નથી એ મંદિરમાં, નથી મસ્જિદમાં જતો, નથી ક્યારેય નાતો, નથી ક્યારેય એ ધ્યાન કીર્તન કરતો, નથી કશી કે કીર્તન બેસતો, નથી કઈ પૂજા કરતો, કોઈ દિવસ કે પીર તરીકે પૂજાયો નથી ને હું તો પૈગંબર, બધા લોકો મારી પૂજા કરે છે. મૂસાને તો લાવીને મળવા જતો. મૂસા એને મળવા ગયો, દરવાજે જઈને મોચીને સાદ કર્યો. થોડી વાર પછી મોચી ઘરમાંથી બહાર આવ્યો, પગમાં પડી ગયો અને ફરી હાથ જોડી માફી માંગી. અબઘડી આવ્યો મહારાજ, અંદર ચાલ્યો, અંદર ચાલ્યો ગયો. પોતાની ગાડી પર હાથ ધરેલો છે, અંદર તે ગયેલો છે. કાંઈક નક્કી સાધના ચાલતી હશે, કાંઈક નક્કી સાધના ચાલતી હશે. આ કોઈ ગુઢ રહસ્યની વાત અંદર હાલતી હોય લાગે છે. દરવાજાના એ બે લાકડાના જોઈન્ટની વચ્ચેથી જે એક જગ્યા હતી એમાંથી મૂસાએ જોયું, જોવા કરે છે શું અંદર. तो हेलो गाइस, अभी हम निकल गए हैं यहाँ से. 5 बज गया है, 3 बजे आई थी और 5 बजे मैं यहाँ से जा रही हूँ. तो देखिए, आपको दिखाऊं तो ये देखिए बाहर भी कितनी सारी भीड़ है. यहाँ पे देखिए महाराज जी कथा कर रहे हैं. देखिए चारों तरफ का नज़ारा दिखाऊं तो इस तरह से. तो ये वीडियो आप लोग को कैसी लगी कमेंट के माध्यम से ज़रूर बताइएगा. और ये वीडियो हम यहीं ख़त्म करते हैं. और अच्छी लगी हो तो लाइक, कमेंट एंड सब्सक्राइब जरूर कीजिएगा. तो मिलते हैं किसी और वीडियो में, तब तक के लिए बाय बाय.